તો માપી જાઓ. આટલી જગ્યા છે બરાબર. જાદુ કરે છે. જાદુગર. જાદુગર જીગા. જીગો જાદુગર. બિઝનેસ મીટિંગ્સ કહેવાય ને ઇન મોડર્ન સોરી ભાઈ, અમને નહીં આ બધું ખબર પડતી એટલે હવે. गुड मॉर्निंग एवरीबॉडी. सुबह का सनराइज होते होते हम निकल गए 9 बजे. ऑफिस जा रहे हैं और आज 2-3 शूट है, तो कहाँ मैं जाता हूँ पता नहीं है, तो देखते हैं कि कैसा क्या रहता है. और अगरबत्ती का पेंडिंग ही चल रहा है. क्लाइंट का फ़ोन आ रहा है क्योंकि अकेले इतना कंटाला आ रहा है. तो आज टीम होगी सुबह 10 बजे साहब. तो आज सुबह ही आधे घंटे का मैक्सिमम काम है, उससे ज़्यादा नहीं है. तो आज ही वो निपटा देंगे. और ऐसी प्यारी सुबह की शुरुआत में आपका स्वागत है दोस्तों. ઓફિસ આવી ગયો છે. પોપટલાલ એનું કામ કરી રહ્યા છે, તો હું ફટાફટ પૂજા પાઠ કરી લઉં. પછી જે અગરબત્તીનું છે પતાવવાનું છે, ડેટા વેટા કોપી કરવા મૂકી દઉં અને ફટાફટ કામ સ્ટાર્ટ કરીએ. ખબર નહીં આ લાઇટો એક જ ચાલુ થાય છે. આ થોડી વાર પછી થશે, ગરમ થવું પછી થશે. ખબર નહીં શું થઈ ગયું છે. આ થઈ જો બારે બી સેમ છે. આ છે, પેલી છે, વેરી બેડ ક્વોલિટી. અગરબત્તીનું થોડું શૂટ બાકી રહી ગયું છે, કરીએ છીએ. તીર્થભાઈ એકદમ ગ્લાસ થઈને આવ્યા છે. હું અને તીર્થભાઈ જ એકદમ ટાઈમ ઉપર આવી ગયા છે. તીર્થભાઈ તો ટાઈમ ઉપર નથી આવ્યા, પણ હું આવી ગયો છું. તીર્થભાઈ થોડા લેટ હતા, પણ કોઈ નહીં. એને હું ટિફિન બનતું હોય, પ્રીમિયમ ટિફિન, એટલે વાર લાગી જાય. હા ગ્લાસને દબાઈને એકદમ ઓહો હો. અરે ભાઈ, જે કામ પાછું કરવું પડે ને એમાં એટલો સવારમાં ક્લાયન્ટ ફોન કરી દે કે ભાઈ, અને ક્લાયન્ટ કે તમે તમારી રીતના કરી દો અને અમે અમારી રીતના કરી દઈએ. પણ પછી એવું કે ના, આ રીશૂટ કરવું પડશે, એટલે થોડું અમારે ટાઈમ વેસ્ટ થાય. પણ કોઈ નહીં, કામ તો કામ છે એટલે કરી નાખીએ. વાહ તીર્થભાઈ વાહ, એકદમ જુગાડી માણસ છે, જુગાડી અડ્ડા જેવા. તીર્થભાઈ જુગારી અડ્ડા છે. આને હજી કાઢવું પડશે, આ દાગો આવે. આ શું છે? વાહ, અગરબત્તીનો શૂટ પતી ગયો. ફ્રેન્ડની ઓફિસે એને મળતા હોય કે શું કરે છે. તો 3rd ફ્લોરથી અમે રૈવતભાઈને લઈને જઈએ છીએ સામેના કોમ્પ્લેક્સમાં. 3rd ફ્લોર આવતા જ અમારા એકાવમ્ય રૈવતભાઈ એન્ટ્રી લેશે. ભાઈ રેવતભાઈ ફૂલ ઇન મારીને ઘડિયાળ પડી. 360. વાહ રેવતભાઈ, ક્યાં જઈને આવ્યા એટલે તૈયાર થઈને ભાઈ? બિઝનેસ મીટિંગ્સ કહેવાય ને ઇન મોડર્ન સોરી ભાઈ, અમને નહીં આ બધું ખબર પડતી એટલે હવે જંગલમાં ફરવા રીતના બિઝનેસ મીટિંગમાં આવું જવાનું એમ રેડી થઈને. આમાં શું છે? ઓહો, રેવતભાઈ અહીંયા કોફી બનાવરાવે છે. हाँ ये भाई हमारे चाय वाले बहुत अच्छी चाय कभी अच्छी बना लेते हैं, कभी अच्छी बना लेते हैं चाय कभी कॉफी कॉफी बहुत अच्छी बनाते हैं. कॉफी ये भाई बना रहे देखो. भाई मापी ना एकदम सोना ની જેમ આપશે ભાઈ. કોફી ભાઈ, કોફી લવર અહીંયા છે, રસ્તા વચ્ચે કોફી ભરીને આપે છે. ચલો મળીએ તીર્થભાઈ, બહુ આનંદ થયો તમને મળીને. સર કોફી. મારા કેયુરભાઈ કોફી પીવડાવે છે, કોફી લઈને હા અવાજ તો જો ભાઈ અહીંયા એકદમ પ્રીમિયમ ઓફિસ વાળા ભાઈ અમારે અહીંયા છે. જોરદાર. કોઈ નથી ડીપ ડિસ્કશન. આ કોફી વાળા ભાઈ પણ વચ્ચે જાય છે જ્યાં ત્યાં. એ થોડા ટોપિંગ માટે છે કે કોઈને ટેસ્ટ ના ભાવતો હોય તો એવું લઈને આવે કે એઝ પર યુ નો યોર એઝ પર વાસ્તુ ટોપિંગ. ના એઝ પર યોર ચોઇસ. એક ના સુગર ક્યાં લે છે જિગ્નેશભાઈ? જિગ્નેશભાઈ તો લે છે. જિગ્નેશભાઈને ક્યાં થોડી નહીં લેતા. ના બંધ કરવાનું, આખી ઓફિસ બંધ કરવાની સુગર. જરા ઝીરો સુગર. આ નીચે લઈને ગયા ને ઓલા ખોલી ગયો કોફી ભરવા, તો ધોયા વગરની જાદુ કરે છે. જાદુગર.
જાદુગર જીગા. જીગો જાદूगर फूल नाखी तो भूल इसको નાખો હિચકો સરસ. હાય 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 વાહ જિગ્નેશભાઈ બધાની વાહ વસ્તુ છે ને જિગ્નેશભાઈની. બે કરો તો વાહ ઓ વાહ વાહ જિગ્નેશભાઈ વાહ તો સોની પર હશે. આવું હોય તો કામ જ ના કરે આજ રમે રાખો પ્રીમિયમ ઓફિસોમાં બધું રાખવું પડે ભાઈ તમને શું લાગે ભાઈ બરાબર ને રહ્યું લાગે ને એન્જિનિયરની ઓફિસ એવું લાગે. એન્જિનિયરની ઓફિસ એવું લાગવું છે ફિઝિક્સ નો પ્રમાણ 3 કરીએ ઓ વાહ વાહ થોડું વાહ, જીગ્નેશ બેલેન્સ વાહ. વિખાઈ ગયું પણ અને હવે જવાનું છે શૂટમાં તેજભાઈ એકદમ શૂટ માટે નીકળી ગયા છે તેજભાઈ ના ફેવરિટ પર્સન નું શૂટ છે ના ના જે બીમાર છે ઓ માય ગોડ ચલો છીએ જોઈએ કે શું કરાવે છે હેલ્મેટ 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 ને શું કરવાનું હેલ્મેટ મંગાવવાનું હતું ને? અરે એ તો હું અને તેજભાઈ શૂટ બતાવીને નીકળી ગયા છે નાના એવા શૂટમાં અમે બે દિગ્ગજ લોકો ગયા હતા એટલે તેજભાઈને બહુ ખરાબ ફીલ થયું કે યાર આ બધા શૂટમાં મને ના લઈ જશો કે કોઈ નહીં હવે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો તેજભાઈને લઈ જાઓ બરાબર જ છે બરાબર જ છે ને ભાઈ બહુ મોટી હસ્તી છે એટલે એ મોટા બધા મોટા હસ્તીવાળા શૂટ જ પાવા નાના ઉના નહીં ફાવતા કંઈ નહીં હવે ધ્યાન રાખશું નેક્સ્ટ ટાઈમ એટલે આજે એને હસ્તીના શૂટમાં મોકલી દેવો છે એકલાને ના ના એમાં હું એકલો નહીં જોયો એમાં અશોકભાઈ જોઈશે જોડે એમના ગાઈડલાઈન નીચે મારે કામ કરવું પડશે કોઈ ગાઈડલાઈન વાઈડલાઈન નીચે કામ નહીં કરો આજે સાંજે બહુ મસ્ત શૂટ છે તમે જરૂર બતાવીશું તમને આગળ બ્લોગમાં બતાવશું હો, જરૂર બતાવશું અને અશોકભાઈને આવવાનું જ છે તો જ તમને જોવા મળશે એટલે તમે રિક્વેસ્ટ કરો એમને કે એ આવે અમારી જોડે હવે આ બ્લોગ તો કાલે જ હશે તો રિક્વેસ્ટ કેમ કરશે કોમેન્ટમાં તો કરી શકો છો ને કે તમે જાઓ બીજી વાર આવું કઈ હોય તો તમે બધા આટલો બધો વ્લોગ જોવો છો, કેમ કોમેન્ટ કેમ નહીં કરતા એ તો કહો લાઈક નહીં, કરો યાર આ comment બધા નહીં. લાઈક તો કરે છે ઘણા લોકો પણ કમેન્ટ કરો યાર આ તીર્થભાઈ કઈ અત્યારે પહેલા વિડીયો ઊભો રાખીને કરી આવો ફટાફટ જાઓ 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 પછી મળીએ આપણે કઈ શૂટ કરીને આવી ગયા છે એક શૂટ હતો એમાં ફટાફટ કરીને આવી ગયા અને હવે અમે જઈએ છીએ બીજા શૂટમાં પ્રીમિયમ શૂટમાં જેની આપણે હમણાં જ વાત થઈ હતી શું હતું પ્રીમિયમ શૂટ પ્રીમિયમ તો બીજું કે પ્રીમિયમ શૂટ આપણે નહીં વસ્તી વાળું હા, હસ્તી કામે વસ્તી શૂટ માટે હું ને તીર્થભાઈ ખુદ આવી ગયા છે HK હોલમાં પણ હજી કોઈ અમારા જીવ આવ્યું નથી ધુઆं રહેને દેના ધુઆं सा તો આર્ટિસ્ટ જે અમારા છે એ માઇક ટેસ્ટ કરી રહ્યા છે ત્યાંથી ચહેરા પર બધું સ્મોક જવું બરાબર આવે છે કે નહીં આગળ લેવું એટલે લાઈટો ચેક થઈ રહી છે બરાબર तो गाइस हमारा शूट हो गया है कंप्लीट लेकिन जल्दी घर जाना था लेकिन हमारी गाड़ी फंस गई है अब यहाँ पे इतनी जगह है इतनी सी जहाँ से गाड़ी निकालनी है और मेरे को नहीं लगता कि गाड़ी यहाँ से निकल सकती है अशोक भाई गाड़ी निकाल रहे हैं क्या लग रहा है બહુ ઓછી જગ્યા છે જગ્યા બહુ ઓછી બહુ છે જ ઓછી છે. આગળ બી નથી પાછળ બી નથી અને એનાથી મોટો ટાસ્ક એ છે કે આટલી જ જગ્યામાંથી ગાડી બહાર કાઢવાની છે માપી લો ને હાથથી માપો તો પેલા બોનેટ તો માપી જાઓ આટલી જગ્યા છે બરાબર આમાં નથી તમારી કોઈ ગાડી છે અત્યારે વધારે પૂછે અને આજે પાછી નળી અમને કાયલાક જ કાયલાક ભાઈ कितना आसान है और कितना मुश्किल हम जब भाषा सीखते हैं जब हम थोड़े शब्द सीखते हैं हम बात करना भूल जाते हैं जब हमारे पास भाषा नहीं थी तब हम सब कुछ बता देते थे और जब भाषा आई तो कुछ बता ही नहीं पाते खेल रिश्ते